હેલો સ્ટુડન્ટ્સ, વાઘેલા સ્ટડીઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે આ ચેનલમાં 12મા ધોરણના સોલ્યુશન આપીએ છીએ વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને મારા વિડીયો તેઓ સુધી પહોંચી શકે. હવે આજે 12 આર્ટ્સ માટે તત્વજ્ઞાન વિષયનું સોલ્યુશન આપવાનું છે. તો 12 આર્ટ્સના તત્વજ્ઞાનના સોલ્યુશનની વાત લઈએ તો સૌથી પહેલાં પેપર સ્ટાઇલ સમજાવું. તો તત્વજ્ઞાનની પેપર સ્ટાઇલમાં વિભાગ A, B, C, D અને E 5 પ્રશ્નો આવશે. તેમાં વિભાગ A 20 માર્ક, બીના 10 માર્ક, સીના 20 માર્ક, ડીના 30 માર્ક અને ઈના 20 માર્ક. આજે આપણે વિભાગ બીનું સોલ્યુશન લેવાનું છે, કેમકે એ વિભાગના તો જવાબ અપાયેલા છે અસાઇનમેન્ટમાં. તો જો આ રીતે પ્રશ્ન છે વિભાગ બીના. જો પ્રકરણ 1 તેમના 12 સવાલ, પ્રકરણ 2 તેમના 10 સવાલ, પ્રકરણ 3 તેના 12 સવાલ, ચોથા પ્રકરણના સવાલો અને પ્રકરણ 5 તેમના 12 સવાલો આવી રીતે અપાયેલા છે. હવે જવાબની વાત લઈએ તો વિભાગ બી પહેલું પ્રકરણ, તેમાં સવાલ પહેલો છે કે અર્વાચીન તર્કશાસ્ત્રજ્ઞ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે પ્રતિકાત્મક તર્કશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે, કેમ કે પ્રતિકોનો ઉપયોગ ખૂબ જ થાય છે તર્કશાસ્ત્રમાં. એટલે સવાલ બીજો છે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તાર્કિક કારકો તાર્કિક સંયોગીના નામે ઓળખવામાં આવે છે. સવાલ 3 પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. તો જવાબ આપેલો છે કે સત્યતા મૂલ્ય અસત્ય થાય, કેમકે તમે નિયમો યાદ રાખજો મિત્રો. તમને ખ્યાલ છે 5 તાર્કિક કારકોના કયા નિયમો છે તે. જો નિષેધનો નિયમ હોય ટી તો એફ અને એફ તો ટી. બીજું સમુચ્ચયનો નિયમ આવે ટી તો ટી નહીતર એફ. પછી વિકલ્પનનો નિયમ આવે એફ તો એફ નહીતર ટી. પછી શરતીનો નિયમ આવે ટી એફ તો એફ નહીતર ટી. અને દ્વિશરતીનો નિયમ આવે ટી તો ટી નહીતર ટી તો ટી અને એફ તોય તે ટી નહીતર એફ. પછી જો છઠ્ઠો સવાલ છે, 7મો સવાલ છે 8, પછી 9, 10, 11, 12 આમ કરી અને 12 સવાલો આપેલા છે અને 12ના જવાબો અપાયેલા છે. તો વાંચી પાકા કરજો, ખોટી લખવાની મહેનત નહીં કરતા, પણ ડાયરેક્ટ વાંચજો, વિડીયો પોઝ કરીને વાંચી લેવા. હવે પ્રકરણ 2 તેના સવાલની વાત લઈએ તો પહેલો સવાલ છે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? જવાબ દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે. પછી સવાલ 2, 3, 4, 5, 6, 7 અને 8 આવી રીતે કુલ 8 સવાલના જવાબ અપાયેલા છે. દરેક સવાલ વાંચી પાકા કરજો, ખૂબ ઇઝી છે, તરત તમને યાદ રહી જશે. વિડીયો પોઝ કરી નાખવાનો અને વાંચી લેવા. ત્યારબાદ વાત લઈએ સવાલોની. તો સવાલ 9 અને 10. ત્યારબાદ પ્રકરણ 3 તેમાં અનુમાનના નિયમો આવે છે. એમપીનો નિયમ, એમટીનો નિયમ, દરેકના રૂપ હોય છે. એ રૂપને લગતા સવાલ હોય છે. 8 નિયમો છે. 8 નિયમો તમે કડકડાટ કરજો, કેમકે દાખલા ખૂબ અગત્યના છે, ખૂબ ઇઝી છે. એક વખત પ્રેક્ટિસ પડી જાય તો દાખલા આવડી જાય એવા છે. તો કુલ 4 સવાલ પહેલાં આપેલા છે. જો સવાલ પહેલો એમપીના નિયમનું રૂપ લખો તો પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. એવી રીતે એમટીના નિયમનું રૂપ
પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આવી રીતે નિયમો આપેલા છે. પછી સવાલ 5, 6, 7, 8, પછી 9. 9માં કથન છે. એમપીનું કથન, એમટીનું કથન, સીડીનો નિયમનું કથન. આ વ્યાખ્યા પાકી કરવી. ત્યારબાદ સવાલ 12. તો આવી રીતે કુલ 12 સવાલો અપાયેલા છે. હવે પ્રકરણ 4. તેમાં નિગમનલક્ષી અનુમાનના પ્રકારોના નામ લખો, એ રીતના સવાલ છે. તો નિગમનલક્ષી અનુમાનના 2 પ્રકાર હોય, અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. એવી રીતે સવાલો અપાયેલા છે. જો 6 સવાલો આપેલા છે, જવાબ આપેલા છે, પાકા કરજો. પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14 આ રીતે દરેક સવાલ આપેલા છે અને દરેકનો જવાબ અપાયેલો છે. ત્યારબાદ પ્રકરણ 5. તેમાં વાત લઈએ તો તેના સવાલના જવાબ પણ અપાયેલા છે. જો સવાલ છે કે સર્વદેશી નિયમની રચના શેના આધારે કરવામાં આવે છે? જવાબ: સર્વદેશી નિયમની રચના એક દેશી આનુવંશિક હકીકતોના નિરીક્ષણના આધારે કરવામાં આવે છે. સવાલ 2. જે.એસ. મિલના મતે વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ કેટલી છે? તો 3 લાક્ષણિકતાઓ છે. તો આવી રીતે દરેક સવાલો અપાયેલા છે. તમે જો 7 સવાલ આ પેજમાં છે અને 8 થી 12 સવાલો આ પેજમાં છે. તો વાંચી પાકા કરજો. વિડીયો પોઝ કરીને પાકા કરવા માંડજો અને આ રીતે તૈયારી કરજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારું કરી શકો. થેન્ક યુ વેરી મચ.